ગુડ મોર્નિંગ. આજ તો અમે સવારના વહેલા ઉઠી ગયા, 8:30-9 જેવું થઈ ગયું હતું અને નાયા ધોયા વગરના તૈયાર થઈ ગયા. પછી અમે છે ને અમારો રથ લઈને નીકળી ગયા, કેમ કે આજે છે ને પાછળના ફળિયાની ટાઇલ્સ પસંદ કરવા જવાનું હતું. તો પતિદેવ કે હાલો પેલા ઈ કામ પતાવી આવી. અને હાઈવે ઉપર છે ને પવન બહુ ઠંડો લાગે એટલે ઠંડી કોઈની હગી ન થાય, એટલે અત્યારે છે ને શિયાળામાં કોઈની શરમ બરમ રાખવાની નહીં, ગરમ કપડાં પહેરી લેવાના. ટાઇલ્સની દુકાન તો એક બાજુ રહી. નેત્રીબેન સીધા પડીકા લેવા લઈ ગયા. નેત્રીબેને ખર્ચો કરાવી નાખ્યો 30 રૂપિયાનો એને પપ્પાને. તો ફાઇનલી પસંદગી થઈ ગઈ ને પછી ઘરે જવાનું હતું, એટલે મેં પતિદેવને કીધું કે લાવો આજે રથ હું અકાવું, તમે પાછળ બેસી જાઓ. પણ પતિદેવે કે નૈત્રી બેમાંથી એકે મારો ભરોસો કર્યો નહીં, અંતે મારે એની પાછળ બેસવું પડ્યું. રસ્તામાં ડીમાર્ટ આવ્યું, મેં કીધું હાલો ને ડીમાર્ટમાં જતી, કે ઘરે ગાંડી વ્યાણી છે ને તારા ડીમાર્ટમાં જવું. પતિદેવે નૈત્રીનું દફતર ખંભે નાખ્યું, પોતે આવેલા ભણવા. મેં કીધું તમે ક્યાં ભણવા જાવ છો, તમે તો ભણી ભણી ઊંધા વળી ગયા. અને રસોડું તો આખું ઢાંકી દીધું ને તો ઓલા ભાઈએ જીરીક વસ્તુ લેવડાવી દીધી મને, કે તમારી એકેય વસ્તુ રસોડામાં રાખતા નહીં, ભરાઈ રહી તો પછી મને કહેતા નહીં. પછી મેં કીધું ભાઈ મેં તો રસોઈ કરી નથી, તો તમે દાળ ભાત શાક રોટલી ક્યાંથી લઈ આવી? કે બેન હું તો મારા ઘરેથી ટિફિન લઈને આવ્યો છું. મેં કીધું ભાઈ રે કરી તો તમે તમારું એકલાનું ટિફિન લઈ આવ્યા, અમારા હાટું ટિફિન લઈ આવ્યા. તો નૈત્રીબેનના સ્કૂલેથી ફોન આવ્યો કે તમારે નૈત્રીને તેડી જવે ને પગમાં લાગી ગયું છે. પગમાં તો સારું લાગી ગયું હતું, લોહી નીકળતું બિચારીને, તોય સારું કે રોઈ નહીં. પછી નૈત્રીને કીધું સ્કૂલેથી ભલે આવી પણ છાની મુની રહેજે, બપોર વચાર મને હુવા દેજે. તો એ તો બિચારી હુવા દીધી, પણ ત્યાં છે ને રિક્ષાવાળા આવ્યા માલ સામાન ઠલવા. અને નૈત્રી સીધી નીચે ભાગી. ઓલા લાદીવાળા ભાઈને કે રવિમાં હાલો મારા ભેગા, મારે ગલુડિયું લેવા જાઉં, મારી મમ્મી નથી આવતી. મેં કીધું પગમાં લાગ્યું છે તો ઉઘાડા પૈકી ગલુડિયું લેવા ગઈ. આ છોકરીને કોણ સમજાવે? અને રસોડામાં લગાવવાની નવી ગેંડી હાથમાં આવી ગઈ અને તેમાં ચકડી ફેરવે છે અને ચકડોળમાં બેઠું હોય. મેં કીધું ઉત્તર નીચે છી પીપી કરી લે હેમાં. અને ત્યાં તો એને પપ્પા આવી ગયા ને પછી નૈત્રી બેને જો મારે બે બથોડા ચાલુ કર્યા. અને બથોડા લેવા તો બહુ ગમે. પછી ગામમાં ભજીયા ખાધા ને પછી અહીંયાથી મારા મમ્મીના ઘરે ગયા. મારા મમ્મીના ઘરે મારા ભાભીએ પકોડા બનાવ્યા હતા, પકોડા ખાધા બધા. અને આ બધા જો કેવા મેચ જોવામાં બધા મસ્ત. અને એટલી વારમાં તો બચ્ચા પાર્ટી આવી ગઈ, પકોડા જેવા તેવા ખાધા ને પછી તો એ રમતે ચડી ગયા ને મને તો લાગે કે બધાને પકોડા પેટમાં ઊભા થયા. અને લાસ્ટમાં છેલ્લે નીરો પીવાનું તો હોય જ. નીરો પીધા વગર તો કઈ નીંદર આવે નહીં નૈત્રીને મને. એટલે મને તો એવું લાગે કે આમને માયલું ને તો અમે નૈત્રીને પપ્પાને વેલા મોડા બે માં દીકરી ભૂખ ભેગા કરશું.